તાપમાન અંગે હવામાન વિભાગની આગાહી આવનારા 6 દિવસ ગુજરાતમાં વરસાદની શક્યતા. ઉત્તર પૂર્વીય સાયક્લોનિક સર્ક્યુલેશન અને દક્ષિણી રાજસ્થાનમાં સિસ્ટમ ડેવલપ થઈ વાતાવરણમાં પરિવર્તનથી તાપમાન ઊંચું જવાની સંભાવના નહીવત. આગામી 24 કલાકમાં દક્ષિણ ગુજરાતના તમામ જિલ્લામાં હળવો વરસાદ રહેશે. અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠામાં શક્યતા વરસાદની. મધ્ય ગુજરાતના ખેડા, પંચમહાલ, દાહોદ અને મહીસાગરમાં પણ સંભાવના. સૌરાષ્ટ્ર, કચ્છમાં, અમરેલી, ભાવનગર, દીવ અને ગીર સોમનાથમાં પણ હળવા વરસાદી વકી. ગુજરાતના ખેડૂતો માટે સૌથી સારા સમાચાર. નૈઋત્યના ચોમાસાને લઈ પરેશ ગોસ્વામીનું મોટું અનુમાન. કહ્યું કે નૈઋત્યનું ચોમાસું નજીક આવી રહ્યું છે. દક્ષિણ ભારતમાં પણ ચોમાસાને લઈ સ્થિતિ અનુકૂળ છે. 12 થી 13 દિવસમાં ભારત આસપાસના ટાપુઓ પર ચોમાસું આવી શકે. પ્રી મોન્સૂન એક્ટિવિટીને લઈ અંબાલાલ પટેલની આગાહી. ગુજરાતમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની શક્યતા. સૌરાષ્ટ્ર, કચ્છમાં પણ આંધી વંટોળ સર્જાવાનું અંબાલાલનું અનુમાન. દેશના ઘણા ભાગોમાં પણ ગાજવીજ સાથે વરસાદની સંભાવના. ગુજરાતમાં 41 થી 43 ડિગ્રી સુધી તાપમાનનો પારો રહેશે યથાવત. હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીની આગાહી. હીટવેવનો પણ સામનો કરવો પડી શકે. રાજ્યના ઘણા વિસ્તારમાં તાપમાનનો પારો 44 ડિગ્રી સુધી પણ જઈ શકે. 15 મે બાદ તાપમાનનો પારો 44 ડિગ્રી પહોંચી શકે. કચ્છ સહિતના વિસ્તારમાં ગરમ પવનો ફૂંકાશે. અનેક જિલ્લાઓમાં ગરમીનો પારો ઊંચકાશે. અંબાલાલ પટેલની આગાહી. ડાંગમાં કમોસમી વરસાદ ખાબક્યો. ડાંગના સાપુતારા, સામગાહન સહિત આસપાસના વિસ્તારમાં કરા સાથે વરસાદ પડ્યો. વરસાદના કારણે પ્રવાસીઓને ગરમીથી રાહત મળી. એક તરફ કેરીના ખેડૂતોમાં ચિંતા તો બીજી બાજુ પ્રવાસીઓમાં આનંદ. દાહોદ જિલ્લાના વાતાવરણમાં પલટો. લીંબડી, કારઠ, દેપાડા, કચુંબર સહિતના વિસ્તારમાં વરસાદ. હવામાન વિભાગની પણ આગાહી હતી. ધીમી ધારે કમોસમી વરસાદ પડ્યો. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી. આ વર્ષે અગાઉથી 146 જગ્યાઓમાંથી 54 જગ્યા પર પાણી ના ભરાય તે માટે કામગીરી કરવામાં આવી. કોર્પોરેશનનો દાવો છે કે આ વખતે 146માંથી 100 જેટલી જગ્યાઓ પર પાણી ભરવાની ફરિયાદ નહીં આવે. તે પ્રકારના કામ કોર્પોરેશન કરી રહ્યું છે. બનાસકાંઠામાં બાજરીના પાકમાં ઈયળના ઉપદ્રવથી ખેડૂતો હેરાન. દિયોદર અને લાખણી તાલુકાના અનેક ગામોમાં બાજરીના પાકમાં ઈયળ પડતા ડોડા કોરી ખાધા. પાક તૈયાર થવાના સમયે નવી આફત આવતા ખેડૂતોને બાજરીના પાકમાં આર્થિક નુકસાનની ભીતિ. જૂનાગઢના માર્કેટયાર્ડમાં કેરીની મબલક આવક. કેરીના 12,000થી વધુ કેરીના બોક્સની આવક. કેરી પકવતા ખેડૂતોને માર્કેટયાર્ડમાં સારા ભાવ મળી રહ્યા છે. વરસાદની આગાહીના કારણે પણ કેરીના વેચાણ માટે ખેડૂતોનો ધસારો. કેરીની મબલક આવક વચ્ચે માઠા સમાચાર. 10 કિલો કેરીના બોક્સના ભાવ 1500 બોલાયા. જો વરસાદ મોડો પડશે તો કેરીના ભાવ વધે તેવી શક્યતા. છેલ્લા 5 મહિનામાં 3 થી વધુ માવઠાના કારણે કેરીના પાકને નુકસાન પહોંચ્યું હતું. મોરબીના મચ્છુ 2 ડેમના દરવાજા ખોલી નદીમાં પાણી છોડાયું. ડેમના 5 દરવાજા રિપેર કરવાના હોવાથી 2 દરવાજા 2 ફૂટ પર ખોલી 1400 ક્યુસેક પાણી છોડાયું. મોરબી અને માળિયા તાલુકાના 34 ગામોને એલર્ટ કરાયા. અમદાવાદના સેટેલાઇટ વિસ્તારમાં એએમટીએસ બસે અકસ્માત સર્જ્યો. અનેક વાહનોને અડફેટે લીધા. એએમટીએસ બસ ચાલક નશાની હાલતમાં હોવાનો પ્રત્યક્ષદર્શીનો આરોપ. અકસ્માતમાં 4 થી 5 લોકોની ઈજા પહોંચી. બસથી બ્રેક ફેલ થતા અકસ્માત સર્જાયાનું સામે આવ્યું. અમદાવાદ એરપોર્ટ પર મળી બોમ્બ બ્લાસ્ટની ધમકી. ઈમેલ પર ધમકી મળ્યા બાદ બોમ્બ ડિસ્પોઝેબલ સ્ક્વોડ સમગ્ર એરપોર્ટનું ચેકિંગ કર્યું. સીઆઈએસએફ અને અમદાવાદ પોલીસ પણ તપાસમાં જોડાઈ. સદનસીબે કોઈ શંકાસ્પદ વસ્તુ ન મળી. બનાસકાંઠાના ડીસામાં ઇલેક્ટ્રિક બાઇકની બેટરીમાં બ્લાસ્ટ થયો. ચાર્જિંગમાં રહેલ જોય કંપનીના બાઇકની બેટરી ફાટ્યા બાદ આગ લાગી. સદનસીબે બાઇક આસપાસ કોઈ ન હોવાથી મોટી જાનહાનિ ટળી. હિન્દુવાદી નેતાઓની હત્યાના ષડયંત્ર કેસમાં આરોપી મોહમ્મદ અલીના 12 દિવસના રિમાન્ડ મંજૂર. ક્રાઇમ બ્રાન્ચે આરોપીના 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી. મૌલાના બાદ બિહારના મુઝફ્ફરપુરથી મોહમ્મદ અલીની ધરપકડ કરી હતી. આરોપી મોહમ્મદ અલી પાકિસ્તાનના વ્યક્તિ સાથે સંપર્કમાં હતો.
સુરત મૌલવી મોહમ્મદ સોહેલની ધરપકડ બાદ વધુ એક આરોપી ઝડપાયો. ક્રાઇમ બ્રાન્ચે ગુનામાં સંડોવાયેલા અન્ય રઝા નામના આરોપીની ધરપકડ કરી. મહારાષ્ટ્રના નાંદેડથી આરોપીને ઝડપી લેવાયો. ક્રાઇમ બ્રાન્ચે અત્યાર સુધી 3 આરોપીની ધરપકડ કરી લીધી. નીટની પરીક્ષામાં ચોરી કરાવવાના કૌભાંડમાં વધુ 2 આરોપીની અટકાયત. ફરાર મુખ્ય આરોપી તુષાર ભટ્ટે પોલીસે ઝડપ્યો. તુષાર ભટ્ટે 7 લાખ રોકડ આપનાર આરીફ બોરાની પર ધરપકડ. બંને આરોપીની પૂછપરછમાં મોટા ખુલાસા થઈ શકે. રાજસ્થાન સ્કૂલના વિવાદ મુદ્દે ડીઈઓએ કારણદર્શક નોટિસ ફટકારી. બાળકોનો પ્રવેશ આપવા ડીઈઓએ શાળાને નિર્દેશ આપ્યા હતા. સૂચના છતાં પ્રવેશ ન આપતા કાર્યવાહી. ટ્રસ્ટી અને આચાર્ય સામે પગલાં કેમ ન લેવાય તે અંગે ખુલાસો કરવા જણાવાયું. સેવાકીય પ્રવૃત્તિની આડમાં નફાખોરીનો પણ નોટિસમાં ઉલ્લેખ. અમદાવાદમાં નિકોલમાં વધુ એક પીએસઆઈએ કરી ફરિયાદ. બીજા પીએસઆઈએ પીઆઈ જાટ વિરુદ્ધ કરી ફરિયાદ. પીઆઈનો ત્રાસ હોવાનો આરોપ લગાવ્યો. પીએસઆઈ રાજેશ યાદવે પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કરી આપઘાતની ચીમકી આપી. હાલ ઉચ્ચ અધિકારીઓએ પીએસઆઈનો સંપર્ક કરી પૂછપરછ શરૂ કરી. બનાસકાંઠાના મુખ્ય મથક પાલનપુરમાં જ બિસ્માર રોડની સમસ્યા. મીરા દરવાજાથી ગણેશપુરા રોડની ખસ્તા હાલતથી સ્થાનિકો પરેશાન. રસ્તે પસાર થતા અનેક વાહનો પણ ખાડામાં ફસાતા હોવા છતાં કોઈ સમારકામ નહીં. પાલિકાના સત્તાધીશોએ ભૂગર્ભ ગટરના કામનો હવાલો આપી લૂલો બચાવ કર્યો. નવસારીમાં 80 વર્ષના હસમુખ પંચાલ વોટરમેન તરીકે જાણીતા છે. શ્રી સત્ય સાંઈ સેવા સમિતિના નામે તેઓ 21 વર્ષથી પીવાના પાણીનો પ્રોજેક્ટ ચલાવી રહ્યા છે. તેમણે 1500થી વધુ ગામોમાં કૂવા અને પાણીના બોર મફતમાં બનાવી આપ્યા છે. સુરતમાં વાલીઓ માટે ચોંકાવનારી ઘટના સામે આવી. સિલાઈ મશીનમાં નાખવાનું તેલ પી જતા 1.5 વર્ષના બાળકનું મોત થયું. 15 દિવસથી બાળક સારવાર હેઠળ હતું. ન્યુમોનિયા થતા બાળકનું મોત. પીએમ રિપોર્ટ પછી મૃત્યુનું સાચું કારણ સામે આવશે. સુરેન્દ્રનગરના વટવાણ શહેરને ફરતે અનેક ઐતિહાસિક ધરોહર અને ઇમારતો આવેલી છે, પરંતુ સરકારની ઉદાસીનતાના કારણે હાલ નષ્ટ થવાના આરે છે. ત્યારે વટવાણની માધા વાવ, હવા મહેલ, રાણક દેવી મંદિર અને ગામ ફરતે ગઢને બચાવવા અને યોગ્ય દેખરેખ કરવાની માંગ ઉઠી રહી છે. વડોદરાના શિનોરમાં ધોરણ 10ની પરીક્ષામાં સામૂહિક ચોરીનો કેસ. બીએલ પટેલ શારદા વિનય મંદિર સ્કૂલના 117 વિદ્યાર્થીઓનું પરિણામ જાહેર ન થયું. સીસીટીવીને આધારે નિર્ણય કરાયો. 117 વિદ્યાર્થીઓના પરિણામ અંગે બોર્ડ દ્વારા નિર્ણય લેવાશે. જૂનાગઢના પૂર્વ ધારાસભ્ય રત્નાબાપા ઠુમ્મરનું નિધન. ગત મોડી રાત્રે 103 વર્ષની વયે રત્નાબાપાએ અંતિમ શ્વાસ લીધા. માળિયા મેંદરના સીટ પરથી વર્ષ 1975માં બન્યા હતા ધારાસભ્ય. ગુજરાતમાં લોકસભાનું મતદાન પૂર્ણ થયા બાદ કોંગ્રેસ નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ. શક્તિસિંહ ગોહિલ, જગદીશ ઠાકોર, મધુસૂદન મિસ્ત્રી, અમિત ચાવડા સહિતના નેતાઓને અન્ય રાજ્યમાં જવાબદારી સોંપાઈ. હરિયાણા, દિલ્હી, મહારાષ્ટ્ર સહિતના 3 રાજ્યોમાં ગુજરાત કોંગ્રેસ નેતાઓ જશે. ક્ષત્રિય સમાજના આંદોલનમાં વધુ એક નવો વળાંક. સંકલન સમિતિના સભ્ય પીટી જાડેજાની કથિત ઓડિયો ક્લિપ થઈ વાયરલ. સંકલન સમિતિ સાથે ન હોવાનો પીટી જાડેજાનો કથિત ઓડિયો ક્લિપમાં દાવો. કથિત ઓડિયો ક્લિપ અંગે પીટી જાડેજાની સ્પષ્ટતા. કહ્યું કે સંકલન સમિતિ મારા સમર્થનમાં ન આવતા નારાજગી વ્યક્ત કરી. રાજીનામું આપવાનું કહ્યું હતું, પણ મેં રાજીનામું આપ્યું નથી અને આપવાનું પણ નથી. સાથે સાયબર ક્રાઇમમાં ફરિયાદ કરવાનું અને 14 જણાની કમિટીમાં ગદ્દાર કોણ છે તેને અમે ખુલ્લો પાડવાનું પણ કહ્યું. રાજકોટના ગોંડલમાં જયરાજસિંહ જાડેજા સાથે પરસોત્તમ રૂપાલાની મુલાકાત. ચૂંટણી પૂર્ણ થયા પછી જયરાજસિંહ જાડેજાના નિવાસસ્થાને પહોંચ્યા રૂપાલા. ગોંડલ ભાજપના અગ્રણીઓ પણ હાજર રહ્યા. ગોંડલના પૂર્વ ધારાસભ્ય છે જયરાજસિંહ જાડેજા. પીટી જાડેજાના આરોપ બાદ સંકલન સમિતિની પ્રેસ. રમજોભાઈએ કહ્યું કે સહયોગ આપનાર તમામનો આભાર. 2 દિવસ પહેલા આખો મુદ્દો ઉકેલાઈ ગયો. પીટી જાડેજાના આરોપ આંતરિક મુદ્દો. ચિંતામાં પીટી જાડેજાએ નિવેદન આપ્યું. મજબૂત સંગઠનને તોડવા માટે પ્રયાસ થતા હોય છે. અમે સંકલન સમિતિને મજબૂત કરીશું. અમરેલી ભાજપમાં વિવાદ વધુ ઉગ્ર બન્યો. ભાજપ ઉમેદવાર ભરત સુતરિયાએ નારણ કાછડિયાને ખુલ્લો પત્ર લખ્યો. કટાક્ષ કરતા કહ્યું કે આપ સારી રીતે જાણો છો તમારી ટિકિટ કપાવવા પાછળનું કારણ શું છે. પાર્લામેન્ટરી બોર્ડનું અપમાન કર્યાનું પણ લખ્યું. વધુમાં ભરત સુતરિયાએ ઉમેર્યું કે મેં તમને અનેક વાર માર્ગદર્શન બદલ થેન્ક યુ કીધું છે.
જવાહર ચાવડાના પુત્ર રાજ ચાવડાની ઓડિયો ક્લિપ વાયરલ। ઓડિયોમાં રાજ ચાવડા કોંગ્રેસની તરફેણમાં વોટ કરવાની વાત કરી રહ્યા છે। 7 મે મતદાન પૂર્વે માણાવદર ખાતે આયોજિત બેઠકનો ઓડિયો હોવાની અટકળો, જો કે TV9 આ ઓડિયોની પુષ્ટિ નથી કરતું। અમરેલી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે જિલ્લા ભાજપ દ્વારા બીજી વખત બિનહરીફ ઇફકોના ચેરમેન થવા બદલ ભાજપ પરિવાર દ્વારા દિલીપભાઈ સંઘાણીનું સન્માન કરવામાં આવ્યું, જેમાં મોટી સંખ્યામાં ભાજપના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા। દિલીપ સંઘાણીના 71મા જન્મદિવસની ઉજવણી કરવામાં આવી। ઇફકોના ચેરમેન દિલીપ સંઘાણીએ પોતાનો 71મો જન્મદિવસ અમરેલીમાં ઉજવ્યો। આ પ્રસંગે 7 દાયકાની જીવન સફરના અભિવાદનનો કાર્યક્રમ યોજાયો।